મિત્રો, થોમસને અશ્રદ્ધાળુ, શંકાશીલ, ડાઉટિંગ થોમસ કયો છે. કેમ? કારણ કે એ શિષ્યોની વાત માનવા તૈયાર નથી, ખાતરી કર્યા વગર, પુરાવા વગર કે ઈસુ જીવતા થયા છે ને ઈસુએ તેમને દર્શન આપ્યા છે. મારા વાલા મિત્રો, તમે અને હું એ થોમસની જગ્યાએ હોય તો, જ્યારે તમારી આખી દુનિયા તૂટી પડી હોય, તમારા સપનાઓ ચકનાચૂર થઈ ગયા હોય, ત્યારે માનવું ખૂબ જ અઘરું થઈ પડે છે. અને આ એના માટે અઘરું હતું. આ નિર્ભય માણસ છે, ચાલો આપણે પણ ઈસુની સાથે જઈએ અને મોતને ભેટીએ. આ નિર્ભય થોમસ અશ્રદ્ધાળુ હતો? ના, એ સત્યનો શોધક હતો. એ ખાતરી વગર માનતો નથી, સાંભળેલી વાતોમાં માનતો નથી. એને જાતે સત્ય શોધવું છે, અનુભવ મેળવવો છે અને સ્પર્શીને એને ખાતરી કરવી છે. મિત્રો, આ થોમસ જે લોકો શોધતા રહ્યા છે, શોધકો છે, એમને કહે છે શોધતા રહેજો, ખખડાવતા રહેજો, માગતા રહેજો. એક દિવસે તમને સત્યનો ભેટો થશે, સાક્ષાત્કાર થશે. જે લોકો બહારથી કચડાયેલા છે તેઓને થોમસ કહે છે કે હિંમત હારશો નહીં, કારણ કે પવિત્ર શુક્રવાર પછી ઈસ્ટર સન્ડે પણ આવે છે. અને જે લોકો જવાબદારી ભર્યા સ્થાનોમાં છે, એ કુટુંબ હોય કે સમાજ હોય કે ઓર્ગેનાઇઝેશન, ઇન્સ્ટિટ્યુશન હોય કે રાજકારણ હોય, આ આગેવાનોને થોમસ કહે છે કે તમારા સબ્જેક્ટ્સમાં તમે શંકા લાવશો નહીં. પ્રશ્નો કરે છે. જ્યારે આ લોકોને વાય, કેમ એ સમજાઈ જશે તો આપોઆપ કયા માર્ગે એ પણ સમજાઈ જશે. અને આ લોકો વ્યવસ્થાના તમારા વિરોધીઓ નથી. તેઓ માત્ર ને માત્ર સત્ય સ્પર્શવા માંગે છે, સત્ય શોધવા માંગે છે. એક વખતે આ લોકોને સત્ય મળી જશે, પોતાનું સત્ય ઉછીનું લીધેલું નહીં, ત્યારે તેઓ તમને ખૂબ જ વફાદાર બની રહેશે. શંકા એમનામાં લાવશો નહીં. એમના ફિડેલિટી માટે, વફાદારી માટે સૌને મારી શુભેચ્છાઓ.